2 લાખ કરતા વધારે મંત્રોથી મહારુદ્ર યજ્ઞમાં આહુતિઓ આપે છે અને અપાવે છે. ત્રીજા નંબરમાં દરરોજ બટુકભાઈ વ્યાસ ના મુખારવિંદમાંથી ફક્ત શિવ નામ જ નીકળે, શિવના જ ગુણગાન ગવાય છે અને શિવમય વાતાવરણ બનાવે છે. આપણી અંદર શિવ બિરાજમાન થઈ જાય છે. આપણી અંદર તો શિવ છે જ, પરંતુ આપણે જીવ છે એટલે આ જીવ અલગ અલગ ઠેકાણે ભટકતો જ રહે છે. આજે મારે આટલું કમાવું છે ને આજે મારે આ કામ છે, ત્યારે આપણે શિવથી વિમુખ થઈ જાય છે. તો અહીંયા તો શિવમય જ બનાય છે. આ સ્થળ એવું છે કે જ્યાં મહારુદ્ર યજ્ઞ થતો હોય અને એ પણ હોમાત્મક, અને વિદ્વાનોમાં વર્ય એવા પૂજ્ય પંકજભાઈ વ્યાસ બિરાજતા હોય, એના આચાર્ય સ્થાને મહારુદ્ર યજ્ઞ થતો હોય અને એના જેવા પ્રખર ભાગવત કથાકાર, શિવ કથાકાર પણ હોય, અને એનાથી વિશેષ આ વખતે જ ફર્સ્ટ ટાઈમ 39 વર્ષની બટુકભાઈની મહાશિવરાત્રી પર્વની યાત્રામાં અને જ્યારે મેં મારા મિત્રો, ખાસ નજીકના લોકોને કહ્યું કે આવો સંકલ્પ કર્યો છે, વિચાર કર્યો છે, અમારા અભયભાઈ, દિનેશભાઈ જેવા અસંખ્ય મિત્રોએ કહ્યું કે યોગેશભાઈ 1 લાખ, 2 લાખ, 50 લાખ, 1 કરોડની વાત કરો તો ઠીક છે, પરંતુ આવી વાત કાંક તમે કરો છો. મેં કહ્યું કે ભાઈ, આ મંત્રો તમારે ક્યાં લખવા છે કે લખાવવા છે? એ કરનારો અને કરાવનારો તો મારો મહાદેવ છે, એ જ કરશે. હું નથી કરવાનો, એ જ કરશે. કારણ કે કોઈ પણ કાર્ય કરતા અને કરાવનાર એ પણ મહાદેવ જ. અને એક તો કહ્યું કે ચલો મહાદેવ કરાવવાનો હોય તો આપણે ચિંતા નથી, પણ તમે વિચાર કરો દવે સાહેબ કે 150 કરોડ મંત્રો લખાવવા માટે કેટલી બુક જોઈએ, કેટલી બુક છપાવવી જોઈએ, એક બુકમાં કેટલા મંત્રો આવે, અને આખા વિશ્વમાં જ્યાં લખનારા હોય શિવ ભક્તો ત્યાં પહોંચાડવી, ત્યાંથી પાછી મંગાવવી, પાછી સ્ટોર કરાવવી, પાછું એની અંદર જીવજંતુ ન લાગી જાય એનું ધ્યાન રાખવું. એમાં એક દિવસે, બટુકભાઈ 2 મિનિટ વધારે લઈશ, એક દિવસે મને વિચાર આવ્યો કે સાલું આટલું બધું કરતા કરતા હજી તો 25 કરોડ જ મંત્ર થયા છે, અને આ કરતા છે રમ્યા જ. કદાચ હું જ આ વિશ્વમાં ન રહું તો, મારું જ અચ્યુતમ કેશવમ થઈ જાય તો. તરત જ મનમાંથી વિચાર આવ્યો કે હું નહીં તો કોક તો પૂર્ણ કરશે જ, હું નહીં કરી શકું, મારો મહાદેવ 100% કરાવશે. પરંતુ એ મહાદેવ એટલો દયાળુ છે કે એ જ સંકલ્પ મારી હાજરીમાં જ આજે હું અહીંયા ઊભો છું, અને 150 કરોડ મંત્રો અહીંયા બિરાજે છે. અને તમને કહું કે મંત્રાધીનમ દેવતા, દેવતા પણ મંત્રોને આધીન છે. એટલે મંત્રની શક્તિ એટલી બધી છે કે મંત્ર અને યંત્રની અંદર બહુ ફરક છે. યંત્ર
મગજને નથી ચલાવતું, યંત્રની અંદર વિચારો નથી આવતા, યંત્રની અંદર મન નથી, બુદ્ધિ નથી, સદબુદ્ધિ નથી. એમાં તો જે ગોઠવણી કરે છે એ પ્રમાણે યંત્ર ચાલે છે. પરંતુ મંત્ર ની અંદર એવી અદ્ભુત શક્તિ છે કે સાહેબ, ગાંડો માણસ હોય ને એ પણ ડાયો થઈ જાય. અને એ મંત્ર મંદિર જ્યારે બનશે ત્યારે 150 કરોડ મંત્રોની એનર્જી, શક્તિ એ જ્યારે આપણી અંદર પ્રવેશ કરશે ત્યારે જો આપણી શ્રદ્ધા છે તો ઇટ વિલ વર્ક લાઈક મચ બેટર ધેન અવર મોબાઈલ. મોબાઈલ કેવી રીતે ચાલે છે? ઇન્ટરનેટ થી ચાલે છે. હાઉ ઇટ વર્ક્સ? કે આપણે ઘણીવાર મોબાઈલ ન ચાલીએ તો કે ભાઈ ઇન્ટરનેટ નથી, તો હાઉ ઇટ વર્ક્સ? એને પણ નેટની જરૂર છે, એને પણ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે. પરંતુ આ મંત્ર તો કોઈ નેટ વગર ચાલે છે. આ મંત્ર એક વખત એ મંત્ર મંદિરની અંદર શ્રદ્ધાપૂર્વક કોઈ બેઠો હશે, ભલે એની જેટલી તાકાત, એની તકલીફમાંથી બહાર આવશે ને આવશે જ. આ મંત્ર અને આ 150 કરોડ મંત્રો આ સ્થળ ઉપર અત્યારે બિરાજી રહ્યા છે. તો આવો જબરજસ્ત ત્રિવેણી સંગમ અહીંયા છે. આજ પ્રયાગરાજ છે. અને આ પ્રયાગરાજની અંદર આપણે સૌ ડૂબકી લગાવવા આવ્યા છે. અને એમાં જેને હું મારા પ્રિય ગણું છું, જેને હું ખૂબ હૃદયપૂર્વક ચાહું છું, ભલે અમે એમને બહુ વારંવાર નથી મળી શકતા, એ આજે અમારા ડોક્ટર જયેશભાઈ શુક્લા આવ્યા છે. આઈ વિલ રિક્વેસ્ટ હિમ ટુ કમ ઓવર હિયર. આઈ વિલ રિક્વેસ્ટ હિમ ટુ કમ ઓવર હિયર. એનું કારણ કે ડોક્ટર જયેશભાઈ, ધો ઇઝ એ ડોક્ટર ઇન મેડિકલ ફિલ્ડ, એમણે કમસે કમ 20 કરોડથી વધારે મંત્રો લખાવ્યા છે. અને સતત 5 વર્ષ જ્યારે પણ હું એને કહું, અને ઘણી વાર કહું, ડોક્ટર સાહેબ આમ નહીં ચાલે, જરા ઝડપ કરાવો, હું કેટલી બુક મોકલાવું? જયેશભાઈ બહુ જ નમ્રતાથી કહે, યોગેશભાઈ તમારી ઈચ્છા હોય એટલી મોકલી આપો. હું કહું 5000 મને જોઈએ છે, 5000 બુક લખાવેલી જોઈએ છે. અને એ લખાવી લે, પછી અહીંયા મોકલવાની વ્યવસ્થા કરે ધરમપુરમાં. એટલું જ નથી, મેં એમને અહીંયા શા માટે બોલાવ્યા કે એક વખત બુક છપાઈને નથી આવી, એમણે પોતે છપાવીને મોકલી. એને વિચાર નથી કર્યો કે બુક નો કેટલો ખર્ચો થશે, કઈ રીતે થશે. એને કહ્યું કે યોગેશભાઈ તમે ચિંતા છોડી દો, તમારે બુક જોઈએ છે, આવી જશે. આવા તો અસંખ્ય લોકો, અમારા નૈના ભાભી ગોંડલિયા, અમારા અભયભાઈ મોરી, લક્ષ્મી ભાભી કે હિનાબેન ગાંધી કે હિતેશભાઈ જોશી જેવા અસંખ્ય લોકો કામે લાગેલા છે. અમારો ગૌતમપુરી, અમારો રામચંદ, બધા લોકો. બસ તો આજે આ અવસરે એ જે લોકોએ લખ્યા છે અને જે લોકોએ લખાવ્યા છે અને એમાં જરાક પણ જ્યાં પણ ઉપયોગી થયા છે, એ બધાને હું વંદન કરું છું. એ બધા તો અહીંયા હાજર નથી, પરંતુ એમાંના એક અમારા ડોક્ટર જયેશભાઈ શુક્લા એ હાજર છે. તો એને મારા હૃદયપૂર્વકના વંદન. એટલે આવા દરેક શિવ ભક્તોને આજે મને
બટુકભાઈ દ્વારા ઓપોર્ચ્યુનિટી મળી છે કે મારો આ સંદેશ દરેક મંત્રો લખાવનારાને પહોંચે એ બહુ જરૂરી છે. કારણ કે દરેક માણસો લખાવનારા યોગેશ પાઠકને ઓળખે છે, પરંતુ હું દરેક સુધી પહોંચી નથી શકતો. એટલે એ સંદેશો એમને જરૂર આ માધ્યમ થ્રુ પહોંચે એવી બટુકભાઈ જરા વ્યવસ્થા કરાવજો. અને વિશેષમાં બટુકભાઈએ થોડી વાર પહેલા કહ્યું કે કોઈ પણ સ્ત્રી સારી સન્નારી હોય, આર્ય નારી હોય, તો જ એ પુરુષને પણ યોગ્ય માર્ગ તરફ, અરે નર્કમાં ગયેલાને પણ સ્વર્ગમાં લઈ આવી શકે. તો એ મને પ્રાપ્ત થઈ છે શ્રીમતી ચેતના પાઠક. અને મૌન રહીને સતત, મને ખબર બી ના હોય, 500 બુક માં મોકલી દો. યોગેશ તો ઓફિસમાંથી કરતા કરતા ટાઈમ લાગશે અને ટાઈમ નથી, અમારા માણસને મોકલે, ભાઈ જા તું કુરિયર કરી દે. કેટલી બધી મહેનત કરી છે, કેટલી બધી. અને એનું કારણ કે એમણે જેને ઘરે જન્મ લીધો છે એની જન્મદાતા શ્રીમતી અપર્ણાબેન પઢિયાર એ પણ આજે અહીંયા છે. તો ખાસ તો આવો ત્રિવેણી સંગમ છે, અને આ ત્રિવેણી સંગમની અંદર આટલો સુંદર ભંડારો ચાલે કે અહીંયા આવેલા અથવા તો કથા ન સાંભળવા માંગતા હોય છતાં પણ જમીને જાય. આ શ્રી બટુકભાઈ પુરુષોત્તમ વ્યાસ જ કરી શકે. અને એ માટે મને ઘણીવાર બટુકભાઈની ઈર્ષા બી થાય કે બટુકભાઈ આખો દિવસ, આખું જીવન શિવમય રહે છે. બટુકભાઈ ક્યાં છો? તો કે હું અમેરિકામાં શિવ કથા માટે છું. બટુકભાઈ તમે ક્યાં છો? તો કે આપણે અહીંયા મંડપની તૈયારી ચાલે છે શિવની કથાની. શિવમય એટલે મને એ પ્યારા છે. તો આજના આ સુંદર પ્રસંગે દરેક શિવ ભક્તોને મારા હૃદયપૂર્વક ખૂબ ખૂબ પ્રણામ છે. અને સૌને હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. અને હા, વિશેષ હું કહેતા ભૂલી ગયો કે આપણા મંત્રોના કાર્યની અંદર સહયોગ આપનારા, સતત સહયોગ કરનારા શ્રી સંજયભાઈ પણ મહેસાણાથી આવ્યા છે. તો આઈ વુડ લાઈક ટુ કોલ સંજયભાઈ, 1 મિનિટ માટે અહીંયા આવો. અને ડૉક્ટર શુક્લા સાહેબના વાઇફ પણ આવ્યા છે, તો તેઓ પણ અહીંયા 1 મિનિટ માટે આવે. એ એક એમનું રિસ્પેક્ટ છે. આ એક એમનું રિસ્પેક્ટ છે. શું કરવા માટે? કે જે મંત્ર લખે છે અને મંત્ર લખાવે છે એ દરેક વંદનીય છે. અને હું હૃદયપૂર્વક દરેકને પ્રણામ કરું છું, વંદન કરું છું. અને સ્પેશિયલી આજે કલેક્ટર સાહેબ શ્રી દવે સાહેબ અહીંયા આવ્યા છે, તો દવે સાહેબને પણ મળીને ખૂબ આનંદ થયો. અને પંકજભાઈની સાથે મહેમાન પણ આવી રહ્યા છે, સંજયભાઈ. તો સૌને હર હર મહાદેવ. થેન્ક યુ. જય હો, જય હો, જય હો. ગુરુજી તમે માઇક લો. ખૂબ જ ખુશીની વાત છે. લંડનથી, અમેરિકાથી અમારા કેતનભાઈ માસ્ટર લક્ષ્મી બા અહીંયા પધાર્યા છે. એક જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. કુસુમબેન અમારા બેન છે,
અને આ માસ્ટર ફેમિલી અમારું ઘરનું અમેરિકામાં કોઈ પણ એરપોર્ટમાં ઉતરીએ તો કેતનભાઈ બટુકભાઈને પણ લેવા માટે જ્યાં પણ હોઈએ ત્યાંથી અમારો ઉતારો કેતનભાઈ માસ્ટરને ત્યાં. અને બારડોલી વિસ્તારમાં બહુ મોટું નામ માસ્ટર ફેમિલી. હમણાં જ એમના પિતાશ્રીનું દેહાવસાન થયું. બા સ્પેશિયલ શિવરાત્રી માટે આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એક બહુ જોરદાર તાળીઓથી આવો. સાથે સાથે સાહેબ બેસો. આરતી કરવાની, આરતી કરવાની છે. અહીંયા જ આરતી થાય છે. ખૂબ જ ભાનુપ્રસાદ સ્વામીજી પધાર્યા છે, એમને પણ કહું આપ ઉપર આવો. ઘણા બધા મહેમાનો છો, બધાનું અમારું શિવરાત્રી મહાશિવરાત્રી મહોત્સવ હાર્દિક સ્વાગત કરે છે. અને એમાંય ભૂદેવો આવે તો ભગવાન ભોળોનાથ બહુ રાજી થાય. જ્યાં 36 ફૂટના મહાદેવ પલોઠી વાળીને બેઠા છે, જ્યાં 1.5 અબજ ઓમ નમઃ શિવાય મંત્ર મંદિર જ્યાં વિરાજિત છે, જે બટુકભાઈનું સ્વાગત કરી રહ્યા છે સ્વામીજી, ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યાં સાક્ષાત ભગવાન શિવ બિરાજિત છે એવા રુદ્રાક્ષ ધામમાં મહાનુભાવો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, અને એમાંય આપણા માનનીય કલેક્ટર સાહેબ જ્યારે અહીંયા પધાર્યા, જો કે પારિવારિક સંબંધ છે પણ પધાર્યા છે, આજ અમારા મહેમાન છે, એમનું પણ હૃદયથી સ્વાગત કરું. હમણાં યોગેશભાઈ, દિનેશ બાપુ, જેમણે હમણાં આપણે વાત કરી કે 1.5 અબજ આ સંસારની, એક 7 અજુબા નહીં પણ 8 અજુબા સંસારમાં, આ 8મો અજુબો જેને નિર્માણ, જેના મગજમાંથી અને ભાઈ ચેતના જેના હૃદયમાં જેથી પ્રગટે કે બસ ઓમ નમઃ શિવાય માત્ર એક જ, અને આ સંસારનો સૌથી મોટો મંત્ર હોય તો ઓમ નમઃ શિવાય છે. અને એ 1.5 અબજ મંત્ર જ્યાં બિરાજિત હોય અને એનું શ્રેય જેના ચિત્તમાંથી અને જેને ખભા આપનારા દિનેશ બાપુ બહુ પવિત્ર પુરુષ છે. અમારું આખું ચોરવાડ કહું તો એ મારું ચોરવાડ છે. એક વખત ચોરવાડ ધામને પણ વધાવી લઈએ, જ્યાંથી આ બધી ઉદ્ગમ, જ્યાંથી આ નદીઓ નીકળી છે. તો એ સર્વને હૃદયથી સ્વાગત. હવે આપણે આરતી તરફ જઈશું. પછી મહાઆરતી 108 દીવડાની આરતી પણ આપણે બધાએ કરવાની છે. અને આપણા માનનીય કલેક્ટર સાહેબ પધાર્યા છે, એમના હાથે 108 દીવડાની આરતી આજે થશે. જોરદાર તાળીઓથી કલેક્ટર સાહેબને પણ આપણે વધાવી લઈએ. બીજા નામી અનામી ઘણા બધા મહેમાનો, બધાનું હૃદયથી સ્વાગત. તુરંત આપણે અહીંયાની નાની આરતી કરીને મહાઆરતી તરફ પ્રયાણ કરીશું. જય સિયારામ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. થોડા પહેલી બાજુ જતા રહો, થોડા અહીંયા સાહેબ, અહીંયા પ્રથમ સોરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો, શિવ નિત્ય દર્શન દેજો. શૈલે શંભુ આપ, શૈલે શંભુ આપ, લિંગેશ્વર દીજા. ઓમ હર 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 મહાદેવ. ત્રીજા શિવ કેદાર ગંગોદક ગાજે, શિવ ગંગોદક ગાજે. ચોથા શિવ ઓમકાર, ચોથા શિવ ઓમકાર, રેવા તટ ગાજે. ઓમ હર હર હર
મહાદેવ પંકબ પૂર્વ દેશ વજનાથ વન ખંડી શિવ વૈદ્યનાથ વનખંડી છઠ્ઠા શિવ નાગેશ્વર છઠ્ઠા શિવ નાગેશ્વર ધ્યાન ધરે ગંગે ઓમ હર 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 મહાદેવ સપ્તમ દીન દયાળ વિશ્વેશ્વર કાશી શિવ વિશ્વેશ્વર કાશી અષ્ટમ શિવ મહાકાલ અષ્ટમ શિવ મહાકાલ પૂજન નવાસી ઓમ હર 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 મહાદેવ નવમા ભીમા શંકર ભક્તિ અવિચળ આપો શિવ ભક્તિ અવિચળ આપો દસમા શિવ રામેશ્વર દસમા શિવ રામેશ્વર સેતુ બંધ સ્થાપ્યો ઓમ હર 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 મહાદેવ ભૂષણેશ્વર ગુણગ્રામ એકાદશ જ્યોતિ શિવ એકાદશ જ્યોતિ દ્વાદશ ત્રંબકનાથ દ્વાદશ ત્રંબકનાથ ગુરુમુખ યોગવતી ઓમ હર 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 મહાદેવ દ્વાદશ લિંગની આરતી જે કોઈ ગાશે ભોળા જે ભાવે ગાશે અને શિવાનંદ સ્વામી મારતે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થશે હર કૈલાસે જાશે શંકર દુઃખ હરશે ઓમ હર 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 મહાદેવ પૂર્ણૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ઓમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષધ્વજ મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે